તો શું મિત્રો 11 સપ્ટેમ્બરના રોજ ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે ખરા? અને હાલમાં તો મિત્રો ચેતર વસાવા 8 સપ્ટેમ્બરના રોજ મિત્રો 3 દિવસ માટે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે. અને શું મિત્રો 11 સપ્ટેમ્બરના રોજ ચેતરભાઈ વસાવાને જામીન મળશે ખરા? તેને લઈને હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો. તો શું સમાચાર છે મિત્રો? તમે વિડીયો પૂરો જોજો, તમને બધું જ જાણવા મળશે મિત્રો. અને એની પહેલાં આપણે વાત કરીએ, જો તમે ચેનલમાં નવા હોય તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ કંઈ પણ વિડીયો આવે તે તમારા સુધી સૌપ્રથમ પહોંચી જાય. અને વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયો પણ જેટલો બને એટલો આગળ શેર કરી દેજો. તો મિત્રો ચેતરભાઈ વસાવાને મનસુખ વસાવે એવું કીધું છે કે ચેતરભાઈ વસાવે 19 કેસો કર્યા છે, એટલા માટે ચેતરભાઈ વસાવાને ન્યાય નથી મળતો અને તેમના જામીન પણ રદ કરી દેવામાં આવે છે. તો શું મિત્રો 11 સપ્ટેમ્બરના ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે ખરા? અને હાલમાં તો ચેતરભાઈ વસાવા મિત્રો ખાલી 3 દિવસ માટે જેલની બહાર આવશે. 8 સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને 3 દિવસ બાદ મિત્રો 11 સપ્ટેમ્બર થાય છે અને તે દિવસે મિત્રો ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી થશે. તો મિત્રો તમને શું લાગે છે કે 11 સપ્ટેમ્બરના રોજ ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે ખરા? તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે એક નવા વિડીયોમાં.